હેલો દોસ્તો, નમસ્કાર। આજે એક નવા બ્લોગમાં તમારું બધાનું સ્વાગત છે। તો હું તમે આજે ધર્મ વિશે કહેવા માગું છું અને બેરોજગાર યુવા વિશે। તો લોકો ધર્મ માટે બહુ આગળ અને બહુ આગળ રહે છે અને બહુ આગળ પડતા રહે છે। ધર્મ માટે માણસ ગમે તે એક શબ્દ કંઈ ખોટો બોલી જાય છે તો એમને લોકોને સહન નથી થતું અને એના માટે એ માણસને ગમે તેની એની દુનિયા ઉજાડી દે છે જે લોકોએ ધર્મ માટે ખોટું બોલી જાય છે ગમે તે। તો મારે તમને એટલું જ કહેવું છે કે તમે ધર્મ માટે એટલા બધા આગળ અને ગમે એટલે સરકાર સુધી પણ લડી જશો કે આ માણસ આમ બોલી ગયો કે આ અધિકારી આમ બોલી ગયો તો એના માટે તમે માફી મંગાવો છો અથવા એને દંડ કરાવો છો કે ગમે તે કરાવો છો। તો મારે તમને એટલું જ કહેવું છે કે ધર્મ માટે તમે એટલા બધા કરી રહ્યા છો તો તમે તમારા એમ જ કહો તો તમારા બાળક કદાચ યુવા તો યુવા પેઢી માટે તમે કેમ ઊભા નથી થતા? જે યુવા આજે એટલો બધો રોજગાર માટે દર ભટકી રહ્યો છે, જેમ ભીખ માગે છે નોકરી માટે, મને નોકરી આપો, મને નોકરી આપો। એટલું બધું એજ્યુકેશન ના હોય તો એની વાત અલગ છે। એટલું બધું એજ્યુકેશન જે મોટી મોટી ડિગ્રીઓ લઈને બેઠો છે, જે એટલું બધું ગ્રેજ્યુએશન થયેલો છે, આઈટીઆઈ એટલે ડિપ્લોમા એટલે આવા લોકો બધા છે ને એટલે હાલની ઘડીમાં અત્યારે ઘરે બેઠા છે। તો એટલું બધું રોજગાર માટે એટલે તમે યુવા માટે કેમ લડવા ઊભા નથી થતા? તો મારે તમને એક જ કહેવું છે કે જો તમે એના યુવક માટે એક સપોર્ટ કરો કે તમે ભાઈ અમે સરકાર માટે એક સહકાર આપો કે યુવા અમે તમારી જોડે જ છીએ। તો તમે અમારી માટે એક નવું જન્મ એમ કહું તો નવો એક અવતાર આપ્યો એવું લાગશે મને। કેમ કે અત્યારની હાલની ઘડીમાં શું કે યુવા માટે એટલો બધા એજ્યુકેશન થઈને પણ એટલા વ્યસન તરફ વળી જશે। એનું મેઇન કારણ શું? કેમ કે રોજગારી નથી મળતી, ઘેરથી ત્રાસ આપે છે લોકોને। એમ બે છે કે ભાઈ આટલું બધું એજ્યુકેશન કર્યું તોય પણ તું ભણતો નથી, આગળ તને નોકરી ના મળી તો તારું ભણવાનું શું કામ? માણસ શું કરે? બિચારો કંટાળીને વ્યસન તરફ વળી જાય છે। તો મારે તમને એટલું જ કહેવું છે કે જે તમે ધર્મ માટે જે લોકો લડી રહ્યા છે એમને તો બધાનો આભાર જ માનું છું, પણ તમે થોડોક સાહસ અને એક યુવા પેઢી માટે પણ તમે આગળ આવો અને અમે યુવાને પણ એને સપોર્ટ કરો। મારી ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ અને એક શેર કરતા જતા, જેથી યુવા પેઢી માટે એક આગળને તમારો એક સપોર્ટ માનીશું। અને જય ભારત।